તો બાળકો ક્લિયર દેખાય છે? જો તો હુકનો નિયમ લખેલું દેખાય છે ને? યસ. તો હુકનો નિયમ આપણે આજે સ્ટાર્ટ કરીશું બેટા. હુકનો નિયમ. યસ. તો હુકનો નિયમ સ્ટાર્ટ કરવા જઈશું. નેક્સ્ટ ટોપિક છે આપણા જે ચેપ્ટરની વાત થઈ રહી છે 9મા ચેપ્ટરમાં, એનો નેક્સ્ટ ટોપિક છે હુકનો નિયમ. હવે આ નિયમ કયા ટોપિક પછી આવ્યો? તો કે તમે પ્રતિબળ ને વિકૃતિ ભણી લીધી ને એના પછી આવ્યો. તો હુક નામનો વૈજ્ઞાનિક એક આપણે વૈજ્ઞાનિકનું નામ છે હુક. તો આ હુક નામના વૈજ્ઞાનિકે શું સ્ટડી કર્યું? તો સ્ટડી એમણે એવું કર્યું કે જ્યારે વિકૃતિ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય, વિકૃતિ તમે ઓછા પ્રમાણમાં હોય, ઓછી વિકૃતિ આપો કોઈ પદાર્થ પર, તમે બાહ્ય બળ લગાવીને એનો આકાર, લંબાઈ કાં તો કદ બદલો છો, પણ એ ઓછા પ્રમાણમાં બદલો છો, તો એ સમયે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં જોવા મળે એવું એમણે ઘણા બધા પદાર્થો માટે નોંધ્યું. અને એ નોંધ કર્યા પછી એમણે આ નિયમ બનાવ્યો. શું નિયમ છે? સાંભળજો બેટા. કે નાના વિરૂપણ માટે, નાના વિરૂપણ માટે, સમજ્યા? નાના વિરૂપણ માટે પ્રતિબળ વિકૃતિના સમપ્રમાણમાં હોય છે. પ્રતિબળ વિકૃતિના સમપ્રમાણમાં હોય છે નાના વિરૂપણ માટે. એટલે કેટલું નાનું બેટા? એવો બે પ્રશ્ન થાય ને. 1% કરતા ઓછું. વિરૂપણ એટલે વિકૃતિથી ખબર પડે, અને વિકૃતિ હંમેશા ટકામાં મપાય. એ તો તમને ખબર છે ને, વિકૃતિનું સૂત્ર શું હતું? ડેલ્ટા L બાય L. અને એનો કોઈ એકમ હોતો નથી, અને એકમ ના હોય તો એને શેમાં મેજર કરવામાં આવે? ટકામાં. એટલે મેં ત્યાં લખ્યું છે જ્યારે વિકૃતિ 1% કરતા ઓછી ત્યારે નાનું વિરૂપણ કહેવાય. અને નાના વિરૂપણ માટે પ્રતિબળ વિકૃતિના સમપ્રમાણમાં હોય છે. પ્રતિબળ વિકૃતિના સમપ્રમાણમાં હોય છે. સિમ્પલ. એપ્સિલોન ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા બાય L બાય L એને વિકૃતિ કહેવાય છે. એટલે આપણે લખી શકીએ અહીંયા કે ભાઈ પ્રતિબળ અને જે વિકૃતિ છે એ એકબીજાના સમપ્રમાણ. એટલે સિગ્મા ઇઝ પ્રોપોર્શનલ ટુ એપ્સિલોન. માટે ઇક્વલ્સ ટુ કરીશું. શું કરીશું? ઇક્વલ્સ ટુ કરીશું. ઇક્વલ્સ ટુ કરીશું તો શું આવશે? અચળાંક, જેને આપણે શું કહીશું? k ઇન્ટુ એપ્સિલોન. જ્યાં k શું છે? તો તમે કહી શકો ભાઈ આ તો સમપ્રમાણતા અચળાંક છે. પરંતુ એને બીજી રીતના યાદ રાખવામાં આવે છે. સ્થિતિ સ્થાપકતા અંક અથવા આંક. ઇંગ્લિશમાં કહેવાય એને ઇલાસ્ટિક મોડ્યુલસ. ઇલાસ્ટિક મોડ્યુલસ k. સમજ્યા? હા કે ના? એને કહેવાય ઇલાસ્ટિક મોડ્યુલસ, સમપ્રમાણતા અચળાંક, અથવા ગુજરાતીમાં આપણે યાદ રાખીશું સ્થિતિસ્થાપકતા અંક કહેવાય. શું કહેવાય? સ્થિતિસ્થાપકતા અંક કહેવાય. હા કે ના? યસ, અંક જ છે. ઓકે, ક્લિયર? બિલકુલ સમજ પડે? હા. હવે જે સ્થિતિસ્થાપકતા અંક છે બેટા, એની થોડી વાત કરી લઈએ.
કે એનું સૂત્ર થશે સિગ્મા અપોન એપ્સિલોન. સિગ્મા અપોન એપ્સિલોન. કેમ કે જો કે ને તમે કરતા બનાવશો તો શું બનશે? કે કરતા રહેશે તો એપ્સિલોન નીચે જશે એટલે શું થશે? સિગ્મા અપોન એપ્સિલોન થશે. ખબર પડી જાય કે અઘરું લાગે? અઘરું લાગે? હા કે ના? અઘરું છે નહીં, બિલકુલ સિમ્પલ છે. આવું કોને ના? સહેલું છે, એકદમ સહેલું. તો આનો એકમ શું છે ભાઈ? એકમ બનાવો. સ્થિતિસ્થાપકતા અંકનો એકમ બનાવો. તો એપ્સિલોન તો એકમ રહિત છે. તમને ખબર હોય તો એપ્સિલોન કેવું છે ભાઈ? એકમ રહિત, જેને કોઈ એકમ ન હોય. યસ ઓર નો? અને સિગ્મા નો એકમ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર. સિગ્મા નો એકમ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો k નો એકમ શું થશે બેટા? ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ. ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ. એટલે અહીંયા એકદમ સિમ્પલ લોજિક યાદ રાખવાનો. આનો તો એકમ જ નથી, તો આ બંનેનો તો સરખો જ હશે ને. આનો એકમ જ નથી તો આ બંનેનો તો સરખો જ કહેવાય ને ભાઈ. જે k નો હોય એ સિગ્મા નો હોય એટલે ડાયરેક્ટલી તમે લખી શકો છો. ચલો પારિમાણિક સૂત્ર બી લખી કાઢો. mLT ન્યૂટન નું 11 - 2 મીટર નું L2 સોલ્વ કરશો. m1 L - 1 d - 2 આ એનું શું થયું? પારિમાણિક સૂત્ર. બોલો પાક્કું? યસ. અને આ કોના પર આધાર રાખે? સ્થિતિસ્થાપકતા અંક કોના પર આધાર રાખે? તો ભાઈ એ દ્રવ્ય પર આધાર રાખે. દ્રવ્યનો પ્રકાર કયો છે? દ્રવ્યનો પ્રકાર કયો છે એના પર આધાર રાખે. તો આટલું સ્ક્રીનશોટ લો બેટા. હૂકનો નિયમ ની જાણકારી તમારી જોડે છે. બિલકુલ ક્લિયર? સ્ક્રીનશોટ લો. શું લો? સ્ક્રીનશોટ લો. ડન? યસ. તો આ 9.4 થઈ ગયું બેટા. હૂકનો નિયમ. હૂકનો નિયમ થઈ ગયો બેટા. હા કે ના? હવે વાત કરીએ આપણે 9.5. શું છે? પ્રતિબળ, વિકૃતિ, વક્ર. આ બી એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આ ટોપિક શેના રિલેટેડ છે? તો કે આપણે એક વક્ર બનાવવાનું છે. કોનો વક્ર બનાવવાનું છે? તો પ્રતિબળ અને વિકૃતિ. તો આ વક્ર કઈ રીતના બનશે એ સમજવાની વાત છે. ધ્યાન આપજો. આ વક્ર એટલે બેટા આલેખ છે એક પ્રકાર. શું છે? આલેખ છે. અહીંયા વિકૃતિ, અહીંયા પ્રતિબળ. આ શેમાં હોય? ટકામાં. શેમાં હોય? આ ટકા. ચલો ઠીક. અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. હવે આ આલેખ જ્યારે આપણે દોરીશું ત્યારે એ કઈ રીતના દોરવામાં આવ્યો એની ચર્ચા કરીશું થોડી. કઈ રીતના દોરવામાં આવ્યો. તો એના માટે તમે એક પદાર્થ લીધો, કોઈ બી એક બેટા, કોઈ બી પદાર્થ લીધો. એ પદાર્થ પર બંને બાજુ તમે બળ લગાડો છો એટલે પ્રતિબળ આવે. તો જેમ જેમ પ્રતિબળ તમે વધારતા જાઓ, એક્ઝામ્પલ તौर પર આપણે આ લઈ લઈએ સળિયો. એ સળિયાને ખેંચી નાખો તમે બંને બાજુ એમ બળ. તો તમે જેમ 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 બાહ્ય બળ વધારતા જશો તેમ અંદર પ્રતિબળ વધશે. એટલે કહી શકાય કે પ્રતિબળ તમે વધારી રહ્યા છો. એટલે પ્રતિબળ શું લખાય બેટા? સિગ્મા બરાબર F/A. તમે બળ વધારશો તો પ્રતિબળ વધશે. તમે પ્રતિબળ વધારી રહ્યા છો તો એની લંબાઈમાં ફેરફાર થશે. એટલે એપ્સિલોન એટલે ડેલ્ટા L/L શું મળશે? વિકૃતિ. સમજ્યા પડે? કે જેમ જેમ તમે બળ વધારતા જશો એટલે પ્રતિબળ વધારતા જશો તેમ તેમ એમાં વિકૃતિ ઉત્પન્ન થતી જશે. બરાબર? તે કઈ રીતના જોવા મળી
પદાર્થમાં, એનું અહીંયા નિરૂપણ આપણે કરવાનું છે. અલગ અલગ પદાર્થોમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે, પણ લગભગ આવું બધે જ થાય. ખાલી એક પ્રકારના પદાર્થોમાં થોડું અલગ પડે, જેને આપણે ઇલાસ્ટોમર કહીશું. હવે ઇલાસ્ટોમર હું એ છેલ્લે જોઈશું, અત્યારે ચર્ચા કરવી નથી. અત્યારે ચર્ચા કરવી નથી, છેલ્લે જોઈશું ઇલાસ્ટોમર. ઓકે, અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ. તો જ્યારે આ વક્રમાં તમે જોવો તો તમને આવું દેખાય શરૂઆતમાં. આ પહેલો પોઈન્ટ મળે A, પછી B છે ને, ક્લિયર? તો A પોઈન્ટ નું નામ જોવો અંદર, A પોઈન્ટ નું નામ જોવો અંદર. A પોઈન્ટ કઈ કહેવાય બેટા? સમપ્રમાણતા હદ. એ પોઈન્ટ ને શું કહેવાય? સમપ્રમાણતા હદ. એ પોઈન્ટ ને શું કહેવાય? સમપ્રમાણતા હદ. બરાબર કે નહીં? યસ ઓર નો? હા કે ના? તો એનો મતલબ શું છે કે જ્યારે વિકૃતિનું પ્રમાણ ખૂબ ઓછો હોય, 1% કરતા વધારે હોય, 1% કરતા વધારે હોય, ઓકે, તો ઓછો હોય તો કે 1% કરતા ઓછો હોય, વિકૃતિનું પ્રમાણ 1% કરતા ઓછો હોય, ત્યારે પ્રતિબળ એ વિકૃતિના સમપ્રમાણમાં મળે છે. એટલે સીધી રેખા મળે. સીધી રેખા એટલે સમપ્રમાણ. હા કે ના? સીધી રેખા એટલે સમપ્રમાણ છે. પાક્કું? હા કે ના? આવડી ગયું? બિલકુલ યસ. ઓકે ઓકે. હવે શું થાય? હવે શું થાય? હવે જો તમે પ્રતિબળને હજુ વધારો, પ્રતિબળને હજુ વધારો, તો તમને B પોઈન્ટ મળે. હવે B પોઈન્ટ શું છે એ જો. B પોઈન્ટ નું નામ છે ભાઈ કે ભાઈ આને જે B પોઈન્ટ છે એને આધીન બિંદુ કહેવાય. બરાબર છે ના? કયો બિંદુ કહેવાય? આધીન બિંદુ કહેવાય. બરાબર સમજી લેજો. B બિંદુને શું કહેવાય? આધીન બિંદુ કહેવાય. યસ ઓર નો? હા કે ના? B બિંદુને શું કહેવાય? આધીન બિંદુ કહેવાય. એટલે યીલ્ડ પોઈન્ટ કહેવાય. યીલ્ડ પોઈન્ટ. હવે એ સમયે જે સ્ટ્રેસ હોય, વિકૃતિ પ્રતિબળ હોય, એટલે સિગ્મા y યીલ્ડ પોઈન્ટ, ઇંગ્લિશમાં યીલ્ડ, એમ આધીન બિંદુ. હવે આધીન બિંદુનું ઇન્ફોર્મેશન સમજશો તો મજા આવશે. જો આધીન બિંદુની શું સમજશો? ઇન્ફોર્મેશન સમજશો તો બેટા બહુ જ મજા આવશે કે આધીન બિંદુ તો છે. લોજિક શું આધીન બિંદુ? જો લોજિક એવો કે તમે બાહ્ય બળ લગાડો તો પદાર્થમાં વિરૂપણ ઉત્પન્ન થાય. વિરૂપણ ઉત્પન્ન થાય અને બાહ્ય બળ દૂર કરો તો વિરૂપણ દૂર થઈ જાય. એવું થાય અને સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ કહેવાય. હા કે ના? એટલે આધીન બિંદુને હું બીજું પણ નામ આપું છું, સ્થિતિસ્થાપકતાની હદ. આનો અર્થ શું છે કે B બિંદુ સુધી, આટલા પ્રતિબળ સુધી તમે જ્યારે બળ લગાડો તો એ વિકૃત થાય અને પ્રતિબળ દૂર કરો તે પોતાનું મૂળ સ્વરૂપ પાછું મેળવે. એટલે એને કઈ હદ કહેવાય? સ્થિતિસ્થાપકતા કહેવાય. એના પછી જો તમે પ્રતિબળ વધાર્યું, જો તમે પ્રતિબળ વધાર્યું તો મૂળ સ્વરૂપ પાછું ન મેળવે. એટલે આને આપણે કઈ હદ કહીએ છીએ બેટા? સ્થિતિસ્થાપકતાની હદ. બોલો, ખબર પડી? યસ ઓર નો? ના લખેલું હોય તો લખી દેજો. NCERT માં બી હશે. યસ, સમપ્રમાણતાની હદ પછી સ્થિતિસ્થાપકતાની હદ. બોલો ક્લિયર? લખેલું છે, જો ચેક કરો NCERT માં. હોય તો ના હોય તો લખી કાઢો. છે કે નહીં જોઈ લો. હશે. ઓકે.
ઓકે હા છે. ચલો ઠીક, સમજણ પડી ગઈ. બી બિંદુ સમજણ પડી. હવે તમે હજુ પ્રતિબળ વધારો તો એક પોઈન્ટ આવે સી. સી પોઈન્ટ નું નામ છે બેટા કાયમી સ્થાપન, પરમેનન્ટ સેટ. એનો મતલબ શું છે કે અહીંયા આ લેસ ધેન 1% ની વાત ચાલે છે કે તમે બાહ્ય બળ લગાવીને ખેંચ કરો છો ઓલા સળિયાને અને પછી છોડો છો તો મૂળ સ્વરૂપમાં પાછું આવી જાય છે. એ ક્યાં સુધી આવું થાય? બી સુધી. બી પછી જો તમે પ્રતિબળ વધારો તો સી બિંદુએ શું થાય ખબર છે? એ ડેમેજ થઈ ગયું ને તો એ રહી જ જાય, વિરૂપણ રહી જ જાય. ખબર પડે? વિરૂપણ રહી જ જાય, એ જાય જ નહીં, અંદર વિરૂપણ રહી જાય. ક્લિયર? એને આપણે કયું કહીએ છીએ? કાયમી સ્થાપન. એનો એક્ઝામ્પલ તમે એક નોર્મલ એક્ઝામ્પલ આપું કે આપણી જોડે પેન હોય ને બેટા, તેના ઉપર આ છે ને, આને આપણે થોડું આમ કરીએ જરીક તે પાછું આવી જાય પોતાના મૂળ સ્વરૂપ પર. પછી તમે એને એક વેલ્યુ સુધી એના પછી વાળો તો પછી આવે તો ખરો, પણ મૂળ સ્વરૂપમાં એક્ઝેક્ટ ન આવે, થોડું એમાં વિરૂપણ રહી જાય. એને આપણે કયું પોઈન્ટ કહીએ છીએ? કાયમી સ્થાપન. ખબર પડી ગઈ? યસ. એના પછી બેટા શું થાય? કાયમી સ્થાપન પછી પણ તમે પ્રતિબળ વધારો તો આપણને વિકૃતિ પણ વધતી જોવાય. પ્રતિબળ વધારો તો વિકૃતિ પણ વધતી જોવાય. આ વિસ્તારને આપણે કહીએ છીએ પ્લાસ્ટિક વિરૂપણ. શું કહીએ છીએ? આખો વિસ્તાર મળે છે, છેલ્લે અલગ છે, આને ડી કહીશું. આજે આખો વિસ્તાર મળે છે અને બેટા શું કહીશું? પ્લાસ્ટિક વિરૂપણ. તો પ્લાસ્ટિક વિરૂપણ શું છે એ સમજાવું છું તમને, ફીલ કરજો કે તમે કાયમી સ્થાપન પછી પણ પ્રતિબળ વધાર કરશો તો હવે એ તૂટવાની આરે આવશે. શેની આરે આવશે? તૂટવાની આરે. આ ફીલ કરવું હોય ને તો ડેરી મિલ્ક લેવાની, થોડીક કડક નહીં, થોડીક ઢીલી. પછી એને ધીરે તમે ખેંચો તો તમને દેખાય એના લેયર એકબીજા પર ખસે. હા કે ના? એના લેયર એકબીજા પર ખસે. એટલે જે સ્તરો હોય અંદર એ બધા એકબીજા પર ખસવા લાગે. એને કયું વિરૂપણ કહેવાય? પ્લાસ્ટિક વિરૂપણ. યસ ઓર નો? એટલે તમે જેમ સ્ટ્રેસ વધારશો અને સી બિંદુ પછી તમે જ્યારે સ્ટ્રેસ વધારશો તો એક લાંબુ એપ્સિલોન એટલે વિકૃતિ તમને જોવા મળશે લાંબા ગાળાની. અને એ સમયે જે સ્તરો પદાર્થના એકબીજા પર ખસી રહ્યા છે એને પ્લાસ્ટિક વિરૂપણ કહેવાય. પછી ડી બિંદુએ આપણને અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ લખી છે કે સ્ટ્રેસ છે? એનો મતલબ શું છે એ સમજાવું છું. સ્ટ્રેન્થ છે, સ્ટ્રેસ નથી. અહીંયા સિગ્મા એટલે સમજો, એલા પદાર્થને આપણે તોડવાનો ટ્રાય કરીએ છીએ, તે અંદર પ્રતિબળ ઉત્પન્ન કરે, બચવાનો ટ્રાય. હા કે ના? યસ ઓર નો? તેમાં મહત્તમ પ્રતિબળ કેટલું ઉત્પન્ન થઈ શકે છે? સિગ્મા યુ. એ પ્રતિબળને આપણે અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ તરીકે પણ ઓળખી શકીએ છીએ. હજુ એ તૂટ્યું નથી. એ બચવા માટે પ્રતિબળ લગાવે છે, રોકાય છે, વિરુદ્ધ દિશામાં બળ લગાવે. તમે આમ ખેંચો એના અણુઓ આમ બળ લગાડશે, તમે આમ ખેંચો એના અણુઓ આમ બળ લગાડશે. પણ એ મેક્સિમમ ક્યાં સુધી લગાવશે? ડી. અલ્ટિમેટ ટેન્સાઇલ તણાવ પ્રબળતા સ્ટ્રેન્થ તરીકે. એના પછી શું થાય? એના પછી ભલે તમે પ્રતિબળ થોડો ઓછો કરી દો તો બી એમાં વિરૂપણ આવી જાય અને છેલ્લે એ બિંદુ આવે જેને કહેવાય ફ્રેક્ચર પોઈન્ટ. કયો પોઈન્ટ કહેવાય? ફ્રેક્ચર પોઈન્ટ. એટલે એ પદાર્થ શું થાય બોલો? તૂટી જાય. ફ્રેક્ચર નો મતલબ અહીંયા ઈ પર એ તૂટી જાય. હવે તૂટી ગયું.
બોલો આખું લોજિક ખબર પડી? પૂરેપૂરું ખબર પડી કે નહીં બેટા? હા, આ સ્થિતિની વાત હતી કે એક પદાર્થ પર તમે બંને બાજુ બળ લગાડો છો તો જે અલગ અલગ સ્થિતિ સર્જાઈ રહી છે એને 5 ભાગોમાં વિભાજિત કરી દીધી છે. સમજાય મને? અને 5 ભાગો કયા કયા? A B C D અને E. ચલો ક્લિયર બધાને? ફ્રેક્ચર પોઈન્ટ પછી એ પાછું તૂટી જ જાય એટલે એનું મૂળ સ્વરૂપમાં લાવવાની કોઈ સંભાવના હોતી જ નથી. આ રીતે તમે આને સમજી શકો છો. હવે યાદ રાખીશું A B C D E. ઓકે, A એટલે સમપ્રમાણતાની હદ. ત્યાં સુધી શું હોય? પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય એટલે હુકના નિયમનું શું થાય? પાલન થાય. બીજું આધીન બિંદુ. મેં પર આધીન બિંદુને બીજું નામ આપ્યું જો સ્થિતિસ્થાપકતાની હદ. આવું છે અંદર. એને કેમ સ્થિતિસ્થાપકતાની હદ કીધી? કે આધીન બિંદુ સુધી તમે વિરૂપણ આપો, પ્રતિબળ આપીને વિરૂપણ આ ઉત્પન્ન કરો અને પછી પ્રતિબળ દૂર કરો, તે પોતાની મૂળ અવસ્થા પ્રાપ્ત કરે એટલે એને સમપ્રમાણતા નહીં, શું કહેવાય? સ્થિતિસ્થાપકતાની હદ. ઓકે. સી બિંદુ કાયમી સ્થાપન. એનો મતલબ શું? કે વિરૂપણ આવી ગયા પછી પાછું મૂળ અવસ્થામાં આવે નહીં. એ જે વિકૃતિ રહી ગઈ એ હંમેશા માટે રહી જ જાય. એને કહેવાય કાયમી સ્થાપન બિંદુ. પછી શું થાય કે એના પછી તમે પ્રતિબળ વધારો તો આના પર પદાર્થ પર તણાવ વધતો જાય અને એના જે સ્તરો છે અંદર એકબીજા પર સરકવા લાગે અને બચવા માટે તણાવને સહન કરે છે. તૂટે નહીં ત્યાં સુધી એ તણાવને સહન કરે છે. એનો મતલબ એમાં પ્રતિબળ ઉત્પન્ન થઈ રહ્યું છે. એ મહત્તમ પ્રતિબળ કેટલા સુધી ઉત્પન્ન થઈ શકે બેટા? D. જે સમયે એની જે સ્ટ્રેન્થ હોય પદાર્થની એને અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ કહેવાય, તણાવ પ્રબળતા. ઓકે. એના પછી પ્રતિબળ થોડું ઓછું પણ થઈ જાય ને તો પણ વિકૃતિ થયા જ કરે. હા કે ના? તમે ડેરી મિલ્ક લો એટલે ડેરી મિલ્ક ની વાત નથી અહીંયા, પણ ડેરી મિલ્ક જલ્દીથી તમને મળી જાય અને એમાં તમે એને ધીરે ધીરે છૂટી પાડવાની ટ્રાય કરો. થોડી ઢીલી રાખવાની, એકદમ કડક હોય તો તૂટી જાય. એને બટકણો કહેવાય. કયો પદાર્થ કહેવાય? બટકણો, જે બટકી જાય. હા કે ના? હા, બટકણો પદાર્થ કહેવાય. એ બટકી જાય, તૂટી જાય પટાક દે. બે પ્રકારના પદાર્થ. હા, એક ડક્ટાઇલ અને બ્રિટલ. તૂટી જાય. ડક્ટાઇલ છે તરત તૂટે નહીં. અચ્છા, એ બી હમણાં જોઈશું. એનું ગુજરાતી બી હમણાં તમને કહું, પણ એલા પહેલા સમજો કે થોડી ડેરી મિલ્ક ઢીલી હોય, હવે તમે એને ખેંચી તો એનો ભાગ સ્તરો ખસકતા નથી શરૂઆતમાં. એટલે તમે જોર લગાવો, પ્રતિબળ વધારો, એ એની સ્ટ્રેન્થ સુધી તૂટવા ના દે, સરકવા ના દે. પછી સરકવાનું સ્ટાર્ટ થઈ જાય તો તમને તમે ધીરે ધીરે કરશો તોય સરકશે. ફીલ કરો ધીરે ધીરે. એટલે તમે પ્રતિબળ ઘટાડી દેશો તોય વિરૂપણ તો થશે જ. હા કે ના? અને ઈ શું છે? ફ્રેક્ચર પોઈન્ટ. ત્યારે એ તૂટી જાય. ચલો પાકું? હા. હવે અહીંયા એક વસ્તુ બીજી બતાવી દઉં. આમાં 2 પોઈન્ટ આવે. 2 પ્રકારના પદાર્થો તમે જોશો જીવનમાં. ડેરી મિલ્કની વાત કરો તો એક બટકણો આવે અને બીજું તન્ય. બીજું કયું આવે? તન્ય. એટલે ઇંગ્લિશમાં એને ડક્ટાઇલ અને બ્રિટલ કહેવાય. 2 પ્રકારના આવે. એક આવે તન્ય એટલે ડક્ટાઇલ અને બીજું આવે બટકણો એટલે બ્રિટલ. ઓકે. આનો મતલબ શું છે? તો કે ભાઈ ઈ નાનું નહીં મોટું હોય અને ઈ નાનું હોય, બસ ખતમ. એટલે આ જે ઈ બિંદુ છે એ અહીંયા ક્યાંક હોય, ઓછું હોય અને તો બટકણો કહેવાય, અને ઈ મોટું હોય, પ્લાસ્ટિક વિરૂપણ જેમાં મોટું હોય એને આપણે કહ્યું કે ડક્ટાઇલ. એનો મતલબ તન્ય.
એટલે જે પદાર્થને તમે ખેંચ કરો તો એ ખેંચાય જ કરે એટલે ચ્યુઇંગમ. હા કે ના, જે તમે ખેંચ કરો એ ખેંચાય જ કરે, એ તૂટે નહીં ઝડપથી, એનો બ્રેકિંગ પોઈન્ટ બહુ દૂર હોય, એને આપણે કેવું કહીએ છીએ તન્ય. અને બ્રિટલ એટલે બટકણો, એને ફટાફટ જેમ કે ડેરી મિલ્ક હોય અને એકદમ ફ્રીજમાં મૂકેલી હોય, જોરદાર સ્ટોર કરી દીધી હોય. અથવા તમે ચિંગમની વાત કરી છે તો એની સામે તમે ચોકલેટની વાત કરો. આ ચોકલેટ હોય ને, એ ચોકલેટને તમે ખેંચો કે બળ લગાડો તો એ તૂટી જાય ફટાફટ, એટલે એને કેવું કહેવાય? બટર. ખબર પડી ગઈ? ક્લિયર? તો આ પ્રકારે બે પદાર્થ હોય, આના સ્ક્રીનશોટ લેવાની તમારે જરૂર છે બેટા. સ્ક્રીનશોટ લઈ લો મસ્ત એકદમ. ઓકે, લઈ લીધો? યસ ઓર નો? ડન? હા કે ના? ચાલો હવે વાત કરીએ પ્રતિબળ વિકૃતિ વક્ર અમુક જુદા પદાર્થો માટે. એટલે એનસીઈઆરટી માં તમે જોશો તો તમને એક આકાર આપ્યો છે, એ આકાર આપ્યો છે એક મહાધમની માટે. કોના માટે આપ્યું છે? જો લખ્યું છે આરોટા, પરોઠા નહીં. એટલે હવે આપણે વાત કરીશું ઈલા સ્ટોમર. હવે ઈલા સ્ટોમર કોને કહેવાય? કે જે પદાર્થોમાં વિકૃતિ ખૂબ જ મોટા પ્રમાણમાં ઉત્પન્ન થાય તેમને ઇલાસ્ટોમર કહેવાય. સમજ્યા? ઇલાસ્ટોમર કોને કહે? જે પદાર્થોમાં ભાઈ વિકૃતિ બહુ મોટી ઉત્પન્ન કરી શકાતી હોય તેમને ઇલાસ્ટોમર કહેવાય. તો આવો એક એક્ઝામ્પલ છે મહાધમની. બરાબર સ્પેલિંગ છે જો તો આરોટા. ઓરટા ખબર નહીં શું વંચાય અને આરોટા પરોઠા જે વાંચો ઓલ્ટા એને સાયલેન્ટ કરી દો. યસ, ઓલ્ટા વાંચો. મહાધમની. એ મહાધમનીમાં તમે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ દોરો. એમાં વિકૃતિ નો આલેખ આવી રીતના બને. જેમ જેમ તમે પ્રતિબળ વધારતા જાઓ તેમ પરવલયાકારમાં વિકૃતિ વધતી જાય અને ખૂબ જ મોટા પ્રમાણમાં વધે. બોલો હા કે ના? છે આવો આલેખ જોવો તો? હા કે ના? યસ. આ રીતના તમે પ્રતિબળ ને વિકૃતિનો આલેખ જોઈ શકો છો. કોના માટે? ઓરટા, મહાધમની. એટલે આપણી અંદર જે શરીરમાં હોય છે એમની વિકૃતિ બહુ મોટી હોય છે. ખબર છે? જો આપણી અહીંયા આંગળી છે, આમાં નસ છે. નસ હોય તો તમે આમ વાળી શકો. હા, આ હાડકાની લિમિટેશન આવી ગઈ. બાકી હજુ તમે આમ વાળો, જો આપણે અહીંયા આંગળીઓમાં નસ છે ને, તો આમ વાળીએ તો આખી ગોળ વળી ગઈ. હા, એટલે એમની જોડે વિકૃતિ મોટા પ્રમાણમાં હોય, બહુ જ મોટા પ્રમાણમાં હોય. એટલે આ મહાધમની વિકૃતિ તમે જોશો ને, અહીંયા 1 લખેલું છે, અહીંયા બી 1 લખેલું છે, એનો મતલબ 100% કરતાંય વધાઈ જાય છે. સમજ્યા કે નહીં સમજ્યા? એવી રીતના બીજું એક એક્ઝામ્પલ તમને આપું. વલ્કેનાઇઝ્ડ રબર. બરાબર? વલ્કેનાઇઝ્ડ રબર. એમાં એક સ્પેશિયલ લોજિક જોવા મળે છે, એટલે તમને બતાવું છું. સિગ્મા વિરુદ્ધ એપ્સિલોન. એમાં આવો આકાર જોવા મળે. અને આ જે તમે જોવા જાવ તો કેટલા ટકા આવે?
500% સુધી એમાં વિકૃતિ ઉત્પન્ન કરી શકાય, ત્યાં સુધી એ તૂટે નહીં. એવા પદાર્થોને આપણે શું કહી શકીએ છીએ? ઇલાસ્ટોમર. અને અહીંયા એક મસ્ત વસ્તુ શું જોવા મળી એ તમને કહું, ધ્યાન આપજો બેટા, મજા આવે એવી છે કે તમે જ્યારે પ્રતિબળ ઉત્પન્ન કર્યું ત્યારે એમાં વિકૃતિ આવી અને આ માર્ગે વિકૃતિ આવી એવું કહી શકાય? હા કે ના? અને જ્યારે તમે એ પ્રતિબળ એના પરથી દૂર કરો, એટલે બાહ્ય બળ દૂર કરો, એ પોતાના મૂળ અવસ્થામાં પાછું ફરશે, પરંતુ એ રસ્તે નહીં, બીજા કોઈ રસ્તે પાછું ફરે. સમજણ પડે કે નહીં? આવો આ લેખ મને એનો મતલબ પદાર્થમાં વિકૃતિ જે માર્ગે ઉત્પન્ન થઈ એ માર્ગે અને એ જ મૂલ્ય દ્વારા પાછું આવતું નથી, બીજા માર્ગે આવે છે. આને કહેવાય હિસ્ટેરિસિસ. શું કહેવાય? હિસ્ટેરિસિસ. જ્યારે આવું થાય એને હિસ્ટેરિસિસ કહેવાય. તો ધ્યાન આપજો, સમજવાની વાત છે. આપણે રબરને ખેંચ્યું બેટા, તેના પર શું લગાવ્યું? બળ. એને વિરૂપણ ઉત્પન્ન થયું, વિકૃતિ આવી. પછી જ્યારે બળ તમે દૂર કરો તે પોતાની મૂળ અવસ્થામાં પાછું જાય, પર તમે વિકૃતિ લાવતા દરમિયાન એના પર બળ લગાવીને જે કામ કર્યું એ કાર્ય આ પ્રમાણે કંઈક હશે. અને જ્યારે તમે એને વિકૃતિ દૂર કરવા માંગો એટલે બળને દૂર કરો ત્યારે એ મૂળ અવસ્થામાં પાછું આવે. પરંતુ એ જ્યારે પાછું આવે તો જેટલું કાર્ય આપણે કર્યું એને વિરૂપણ આપવા માટે એટલા જ કાર્યથી એ પાછું નહીં આવતું, ઓછા કાર્યથી પાછું આવે. તો બાકીનું ગયું ક્યાં? તો બાકીનું જે કાર્ય છે એ ઉષ્મા સ્વરૂપે પદાર્થમાં જોવા મળે, ઉષ્મા સ્વરૂપમાં રૂપાંતર પામે, એટલે ગરમ થઈ ગયા પદાર્થ. શું થઈ જાય? ગરમ. એટલે ઉષ્મા સ્વરૂપે એ વ્યય પામે. સમજ પડે? હા કે ના? યસ ઓર નો? યસ. ક્લિયર છે? હા કે ના બોલો? આવડ્યું કે નહીં તમને? બિલકુલ ક્લિયર. તો આનો સ્ક્રીનશોટ લો ફટાફટ. ચલો ચલો, ક્લિયર? ઇલાસ્ટોમર એટલે 9.5 અને 4 બંને ક્લિયર. હવે બેટા આપણે 9.6 સ્ટાર્ટ કરી દઈએ. જે 9.6 જે છે બેટા એ થોડો સમય લેશે, એટલે આપણે બે પાર્ટમાં જોવું પડશે. થોડુંક આજે થશે, થોડુંક કાલે થશે. ઓકે, તો 9.6 શું છે? જો સ્થિતિ સ્થાપકતા અંકો. કેમ સ્થિતિસ્થાપકતા અંકો જોવાનું? હમણાં તો જોયું સ્થિતિસ્થાપકતા અંક. હવે આપણે જોવાનું સ્થિતિસ્થાપકતા અંકો. કેમ બેટા સ્થિતિસ્થાપકતા અંકો જોવાનું? ઓકે, તો હું તમને એક વસ્તુ સમજાવું. તમને હુકનો નિયમ ખબર છે? ભાઈ હુકનો નિયમ શું હતો? કે ભાઈ પ્રતિબળ એ વિકૃતિના સમપ્રમાણમાં એક વસ્તુ કરો તો અચળાંક આવે, અને આ અચળાંકને આપણે સિગ્મા અપોન એપ્સિલોન, જેને આપણે સ્થિતિસ્થાપકતા અંક કહીએ છીએ. ક્લિયર? હવે તમે અહીંયા જોશો કે આ સ્થિતિસ્થાપકતા અંક કોના પર આધાર રાખે? સિગ્મા અને એપ્સિલોનના ગુણોત્તર. એટલે તમે વ્યાખ્યા એવી આપી શકો, પ્રતિબળ અને વિકૃતિ ના ગુણોત્તરને સ્થિતિ સ્થાપકતા અંક કહે છે. આ કે ના બેટા? તમે એવી વ્યાખ્યા આપી શકો કે બંનેના ગુણોત્તરને આપણે સ્થિતિ સ્થાપકતા શું કહીએ છીએ? અંક કહીએ છીએ. બોલો હા કે ના? બિલકુલ ક્લિયર? સમજાઈ ગયું? યસ. આ રીતના તમે આને સમજી શકો છો. ક્લિયર? હા, સ્થિતિસ્થાપકતા અંક. હવે ધ્યાન આપીશું, સ્થિતિસ્થાપકતા અંક
ત્રણ પ્રકાર હોઈ શકે. ઇંગ્લિશમાં એને કહેવાય ઇલાસ્ટિક મોડ્યુલસ और मॉड्यूलस ऑफ इलास्टिसिटी એવું પણ વંચાય. मॉड्यूलस ऑफ इलास्टिसिटी આવું એના ત્રણ પ્રકાર આવે. કેમ? એના સૂત્રમાં કોણ છે બેટા? સિગ્મા અને એપ્સિલોન. કોણ છે એના સૂત્રમાં? સિગ્મા અને એપ્સિલોન. હવે સિગ્મા ત્રણ પ્રકારના હતા, એપ્સિલોન ત્રણ પ્રકારની વિકૃતિ હતી ને. કઈ કઈ? સંગત, પ્રતાન અથવા એને કઈ સંગત અથવા પ્રતાન લંબાઈના કારણે, બીજું આકાર અને ત્રીજી કદ. તો આના ત્રણ પ્રકાર છે, તો આના બી ત્રણ પ્રકાર બનવા જોઈએ કે નહીં? યસ, બનવા જોઈએ. એટલે આપણે આના પણ ત્રણ પ્રકાર જોવાના છે. જેમાં પહેલું છે, પહેલાનું નામ છે બેટા યંગ મોડ્યુલસ. યંગ નામના વૈજ્ઞાનિકે શોધ્યું યંગ મોડ્યુલસ, જે લંબાઈના કારણે અથવા એને બસ આજ લખો ને વાંધો નહીં, યંગ મોડ્યુલસ. બીજું આકારના કારણે. તો ભાઈ આને કહેવાય આકાર સ્થિતિસ્થાપકતા અંક. શું કહેવાય? આકાર સ્થિતિસ્થાપકતા અંક. શું કહેવાય? આકાર સ્થિતિસ્થાપકતા અંક. ક્લિયર? દેખાય છે ભાઈ? ઓકે, ક્લિયર? આકાર સ્થિતિસ્થાપકતા અંક. અને ત્રીજું આવે બેટા કદના કારણે, જેને આપણે કદ સ્થિતિસ્થાપકતા અંક કહીશું. અચ્છા, આને કહેવાય યંગ્સ મોડ્યુલસ. યંગ્સ મોડ્યુલસ. આકાર વિકૃતિને ઇંગ્લિશમાં કહેવાય શિયર મોડ્યુલસ. આને કહેવાય બલ્ક મોડ્યુલસ. બલ્ક મોડ્યુલસ. અને આને કહેવાય યંગ્સ મોડ્યુલસ. હા, અને પ્રતાન સ્થિતિસ્થાપકતા અંક બી કહી શકીએ. જો તમારે યાદ રહે, પ્રતાન, આકાર અને કદ. હા કે ના, એવી રીતના બી તમે યાદ રાખો તો સારું લાગે. આપણે એવું કરતી હોય, આને કહીએ પ્રતાન સ્થિતિસ્થાપકતા અંક. એટલે તમને એક જ વસ્તુ કોમન દેખાય. ઇંગ્લિશમાં એને કહેવાય યંગ્સ મોડ્યુલસ. ક્લિયર? આને દર્શાવાય y વડે, આને દર્શાવાય g વડે અને આને દર્શાવાય b વડે. YGB યંગ, આમાં g વડે દર્શાવાય છે અને આને b. આનું નામ આપણે g વડે આની સંજ્ઞા લીધેલી છે. ઘણી ચોપડીઓમાં આને ઈટા પણ દર્શાવાય છે. ઈટા, એને લાંબો નીચે લઈ જાય એને ઈટા. ઘણી ચોપડીઓમાં ઈટા બી દર્શાવાય. ક્લિયર છે? બોલો, સ્થિતિસ્થાપકતા અંકનો બેઝ ક્લિયર કર્યો મેં તમારો? હા કે ના? સ્ક્રીનશોટ લો, સ્ક્રીનશોટ લો. ડન? સિમ્પલ લોજિક છે ને? યસ. તો હવે આપણે પહેલું સ્થિતિસ્થાપકતા અંક જોઈએ અને એનો પ્રયોગ બી આપણે જોવાનો. હાલાકી આપણે પ્રયોગ આજે નથી જોવાના બેટા, પ્રયોગ આજે નથી જોઈ શકતા. ઓકે, પણ એનો પ્રયોગ આવશે. તો પહેલો જે સ્થિતિસ્થાપકતા છે અંક, એને આપણે યંગ્સ મોડ્યુલસ કહીએ છીએ. હું સમજાવું એ રીતના સમજો, બિલકુલ લોજિકલ. એક આ સળીઓ બેટા, એના પર બંને બાજુ તમારે બળ લગાડવાનું, લંબાઈમાં ફેરફાર કરવાનો. લંબાઈ કેટલી બેટા? l. બળ લગાડીને તમે એની લંબાઈમાં ફેરફાર કરી નાખો. બરાબર? કેટલો કરી નાખો? l + ડેલ્ટા l. આનું 8 છેદનું ક્ષેત્રફળ કેટલું છે બેટા? a. તો અહીંયા બે વસ્તુ ભણીશું.
પ્રતાન પ્રતિબળ અને પછી અહીંયા લખીશું પ્રતાન વિકૃતિ. ભળી ગયા છે બંને. સિગ્મા l એટલે શું લખાય બેટા? f/a. બોલો હા કે ના? અને અહીંયા એપ્સિલોન l બોલો શું લખાય બેટા? ડેલ્ટા l/l. બોલો પાછું કે નહીં આવડે? અરે સાહેબ આ તો સિમ્પલ વાતો કરો છો. તો બેટા બહુ સિમ્પલ જ વાત છે, ડિફિકલ્ટ નથી, એકદમ સિમ્પલ જ વાત છે, ડિફિકલ્ટ નથી. ચલો તો બીજી વાત શું આમાં આગળ કરું તો અહીંયા જો, તો હવે હું લખું છું યંગ્સ મોડ્યુલસ. ધ્યાન આપજો મારી વાત, ધ્યાન આપજો. યંગ્સ મોડ્યુલસમાં હું y બરાબર શું કરીશ? કોઈ પણ સ્થિતિસ્થાપકાંક અથવા મોડ્યુલસ એનો અર્થ શું હોય? પ્રતિબળ છેદમાં વિકૃતિ. સૂત્ર શું હોય? પ્રતિબળ છેદમાં વિકૃતિ. બેટા પ્રતિબળ શું આવ્યું? f/a. વિકૃતિ શું આવી? ડેલ્ટા l/l. કોનું સૂત્ર બન્યું? યંગ્સ મોડ્યુલસ. કોનું સૂત્ર બન્યું? યંગ્સ મોડ્યુલસ. બોલો આવડે કે નહીં? હા બિલકુલ આવડી જાય, બિલકુલ. અચ્છા ધ્યાન આપો બીજી વાત. એ શું છે? તો કે ભાઈ આડછેદનું ક્ષેત્રફળ છે ભાઈ. હવે જો તારની ત્રિજ્યા r હોય તો આપણે a બરાબર શું લખી શકીએ? પાઈ r સ્ક્વેર. અહીંયા નળાકાર હોય, શું હોય? નળાકાર, અને એની ત્રિજ્યા r હોય તેના આડછેદના ક્ષેત્રફળનું જે સૂત્ર છે આપણને ખબર છે, પાઈ r સ્ક્વેર થાય. l લંબાઈ છે, મૂળ લંબાઈ. ડેલ્ટા l લંબાઈમાં થતો ફેરફાર છે ને f લાગે છે વર્ગ. પાકો? હા કે ના? મેસેજ કરો ફાસ્ટ. ડન ડના ડન. યસ બિલકુલ 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 ક્લિયર બેટા, એકદમ ક્લિયર. હવે ધ્યાન આપીને વાત કરીએ ભાઈ, તાર માટેની વાત ચાલે છે. હવે એક લોજિક તમને આપું મસ્ત, આને હટાવી દઈશું. એક મસ્ત લોજિક આપો. આ સૂત્ર યાદ કઈ રીતના રાખવાનું? મસ્ત લોજિક આપો, ધ્યાન આપજો. અને આ બળ શું હોઈ શકે? તો ભાઈ એક એક્ઝામ્પલ તમે વિચારો. એક ઉપર તાર લટકાવ્યો છે આપણે, અને અહીંયા એ તારની નીચે એક દળ લટકાવ્યું છે. એનું વજન કેટલું હશે? mg. તો આ તાર પર બળ કેટલું લાગે? mg. માની લો આની ત્રિજ્યા કેટલી છે? આ. આના માટે યંગનું મોડ્યુલસ શું લખાય? લાગતું બળ mg l અપોન ક્ષેત્રફળ કેટલું લખાય? પાઈ r સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા l. હા કે ના? યસ ઓર નો? જે આ તાર પર લાગતું બળ છે બેટા નીચે તરફ, એ કયો થયો? mg. એના કારણે એની લંબાઈમાં ફેરફાર થશે. કેટલો? ડેલ્ટા l. હતી કેટલી? l હતી કેટલી? l લંબાઈ હતી. લંબાઈમાં ફેરફાર કેટલો થયો? ડેલ્ટા l. mg જેના પર બળ લાગી રહ્યો છે એ વજન બળ mg. હા કે ના? આ સૂત્ર થઈ. હવે આ સૂત્રને યાદ રાખીશું આપણે કે બેટા આપણે એક પિક્ચર જોવા ગયા, બાહુબલી 1. બાહુબલી 1. અચ્છા, બાહુબલી 1 માં બહુ જ સુંદર પિક્ચર હતી, મસ્ત હતી. એમાં એક પ્રશ્ન આવ્યો તો કટ્ટાપ્પાને બાહુબલી કો ક્યું મારા? જો અમુક લોકોને ના ખબર હોય, કદાચ એવું લાગે જોઈ ન હોય, પર કટ્ટાપ્પાને બાહુબલી કો ક્યું મારા એવો પ્રશ્ન આવ્યો. તો આપણે પિક્ચર જોતા હતા અને એ પિક્ચર આપણને એક કાકા બતાવતા હતા. એક કાકાને આપણે કીધું કે કાકા ફટાફટ બીજો ભાગ લગાવો. લેબ પ્રોજેક્ટરમાં બતાવતા મોટી સ્ક્રીન પર, તો બીજા ભાગની સીડી નાખો, હાલો બીજો ભાગ બતાવો. કેમ કે પહેલામાં તો બહુ મજા આવી અને આપણે મનમાં એવું થઈ ગયું કે ભાઈ કટ્ટાપાએ બાહુબલીને કેમ માર્યો, આજને આજ જોવું જ છે. કેમ કે તમે આ ડેલી સોપની સિરિયલ જુઓ ને, રોજ રોજ આવતી હોય, તેમાં છેલ્લે પૂરું થાય ને એના પહેલા કંઈક આમ બતાવે કે કંઈક થશે, તો આપણને અંદરથી ઈચ્છા હોય હા કે આ શું થશે એમ. કેમ કે તમે અલગ અલગ મૂવીઝ જોતા હોય, પાર્ટ 1 આવે, પાર્ટ 2 આવે. જેમ કે વચ્ચે KGF આવી,
પછી ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ આવે 1 2 3 4 5 6 7 8 હા ક્રિસ 4 આવી બધી પિક્ચર એના પાર્ટ હોય તો સિમ્પલ એવું લોજિક યાદ રાખવા માટે છે ભાઈ મગનલાલ હા આપણને પિક્ચર કોણ બતાવી રહ્યા છે મગનલાલ કાકા તો આપણે કહીએ છીએ ભાઈ પાર્ટ 1 પૂરો થયો પાર્ટ 2 નાખો એટલે હિન્દીમાં બોલે છે મગનલાલ પાર્ટ 2 ડાલ શું બોલીશું હિન્દીમાં મગનલાલ પાર્ટ 2 ડાલ સમજમાં આવ્યું ભાઈ એટલે શોર્ટકટ છે આ યાદ રહી જાય આ બી યાદ રહી જાય ભાઈ આમાં કોઈ મોટો તીર નથી મારવાનો પ્રતિબળ છેદમાં વિકૃતિ F/A ડેલ્ટા L/N પર મગનલાલ પાર્ટ 2 ડાલ સૂત્ર જો તમને યાદ હશે તો તમારે કશું જ જોવાનું ના રહે દાખલા ફટાફટ સોલ્વ થશે ઓકે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આને આગળ કન્ટિન્યુ કરવાના છે આજના લેક્ચરમાં આટલું રાખીશું આનું સ્ક્રીનશોટ લઈશું તમે સ્ક્રીનશોટ